આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાની અંદર કેબિનેટ બેઠક મળશે। 1 મે થી દક્ષિણ ગુજરાતની અંદર વાઇબ્રન્ટ રિજનલ વાઇબ્રન્ટ સમિટનું જે શરૂઆત થઈ રહી છે તેને લઈને બેઠકની અંદર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવશે। ઉનાળુ પાકના માટે ખેડૂતો માટે સિંચાઈના પાણીની વ્યવસ્થાઓ, કેમ કે ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે પ્રચાર પ્રસારની અંદર વાયદાઓ કર્યા હતા તેમાંનો એક મહત્વપૂર્ણ મુદ્દો સિંચાઈના અને પીવાના પાણીની વાત કરવામાં આવી હતી। વર્ષો વીત્યા છતાંય એ અઠવાડિયે 10 દિવસે અથવા તો 15 દિવસે પાણી આવે છે। એ વિસ્તારની અંદર સમયાંતરે પાણી પહોંચાડવા માટેની શું વ્યવસ્થાઓ છે તે સંદર્ભે આજે સમીક્ષા બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવશે। 15 જેટલી મહાનગરપાલિકાઓની અંદર એક હતું ભાજપનું શાસન। મોરબી અને પોરબંદરની અંદર તમામ બેઠકો પર ભાજપનો જીત। આ તમામ વાતોને લઈને સમીક્ષાઓ કરવામાં આવશે આવનારા સમયની કામગીરીને લઈને। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। કેટલાય દિવસોથી ચૂંટણીને લઈને કેબિનેટની જે બેઠકો છે તે બેઠકો નહોતી મળતી, પરંતુ ગઈકાલે જ્યારે પરિણામ જાહેર થઈ ગયા, પરિણામ જાહેર થતાની સાથે જ હવે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે। ચૂંટણીના કારણે લાંબા સમય બાદ આજે ફરીવાર ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાશે। 1 મે થી દક્ષિણ ગુજરાત રિજનલ વાઇબ્રન્ટ સમિટ છે તેની તૈયારીઓની પણ સમીક્ષા થશે। ઉનાળાને લઈને પીવાના અને સિંચાઈના પાણી અંગે પણ ચર્ચાઓ થશે। હીટવેવની આગાહીને લઈને આરોગ્ય વિભાગની તૈયારી અંગે પણ એ રિવ્યૂ જે છે તે આ બેઠકમાં મેળવવામાં આવશે। ત્યારે લાંબા સમય પછી ફરી એકવાર કેબિનેટની બેઠક જે છે તે મળવા જઈ રહી છે અને આ કેબિનેટની બેઠકમાં અલગ અલગ મુદ્દાને લઈને ચર્ચાઓ થશે, તો સાથે જ ચૂંટણી જે ગઈ છે તેને લઈને પણ ચર્ચાઓ થશે। અને આગામી હવે જે ઉનાળો હોય, પાણીની જે સમસ્યા હોય, હીટ વેવની આગાહી હોય, આ બધી જ વાતોને લઈને કયા પ્રકારની કામગીરી હવે આગળ કરવી તેને લઈને પણ આ બેઠક જે છે તેમાં ચર્ચાઓ થશે। તો સાથે જ 1 મે થી દક્ષિણ ગુજરાતની જે રિજનલ વાઇબ્રન્ટ સમિટ જે છે તેની તૈયારીઓ છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક સમીક્ષા આ બેઠકની અંદર થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે। પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, જે રીતે ચૂંટણીને લઈને ઘણા લાંબા સમયથી કેબિનેટની બેઠકો જે છે તે નહોતી મળતી, ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ બીજા દિવસે એટલે કે આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે। કયા કયા મુદ્દાઓ હશે કે જેની ચર્ચા આ બેઠકમાં થવાની છે? બિલકુલ ભાવિક, લાંબા સમયથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે જે કેબિનેટની બેઠક નહોતી મળી, ત્યારબાદ પરિણામો જાહેર થતાની સાથે જ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાની અંદર કેબિનેટ બેઠક મળશે। કેબિનેટ બેઠકની અંદર સૌથી પહેલા મહત્વપૂર્ણ મુદ્દો 1 મે થી દક્ષિણ ગુજરાતની અંદર વાઇબ્રન્ટ રિજનલ વાઇબ્રન્ટ સમિટનું જે શરૂઆત થઈ રહી છે તેને લઈને બેઠકની અંદર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવશે। ચર્ચા બાદ રાજ્યની અંદર હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા જે હીટવેવની આગાહી કરવામાં આવી છે, એ હીટવેવની આગાહીને પગલે આરોગ્ય વિભાગની શું તૈયારીઓ છે, આરોગ્ય વિભાગ દ્વારા શું સમીક્ષાઓ કરવામાં આવી છે, અમદાવાદ સહિત રાજ્યોની અંદર જે મેગા સિટી છે એ સિટીની અંદર કયા પ્રકારની તૈયારીઓ, સિવિલ હોસ્પિટલની અંદર શું તૈયારી, તેને લઈને સમીક્ષાઓ કરવામાં આવશે, ચર્ચાઓ કરવામાં આવશે। ત્યારબાદ ઉનાળુ પાકના માટે ખેડૂતો માટે સિંચાઈના પાણીની વ્યવસ્થાઓ, કેમ કે ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે પ્રચાર પ્રસારની અંદર વાયદાઓ કર્યા હતા તેમાંનો એક મહત્વપૂર્ણ મુદ્દો સિંચાઈના અને પીવાના પાણીની વાત કરવામાં આવી હતી। હજુ પણ ભાવિક ઉત્તર ગુજરાતના કેટલાક ગામડાઓ છે, કચ્છના સૌરાષ્ટ્ર પંથકના કેટલાક ગામડાઓ છે કે જ્યાં પીવાના પાણીની સમસ્યાઓ એ વારંવાર જોવા મળે છે। વર્ષો વીત્યા છતાંય એ અઠવાડિયે 10 દિવસે અથવા તો 15 દિવસે પાણી આવે છે। એ વિસ્તારની અંદર સમયાંતરે પાણી પહોંચાડવા માટેની શું વ્યવસ્થાઓ છે તે સંદર્ભે આજે સમીક્ષા બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવશે। આ સાથે જ મહત્વપૂર્ણ મુદ્દો એ રાજ્યની અંદર 7,500 જેટલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર ભાજપનું એ શાસન આવ્યું છે। 34
તાલુકાઓ માફ કરશો 34 જિલ્લાઓની અંદર 33 જેટલા જિલ્લા પંચાયતની અંદર ભાજપનું શાસન છે અને એ ભાજપના શાસન આવતાની સાથે જ આવનારા સમયમાં કયા પ્રકારના વિકાસલક્ષી કામો એ જિલ્લાઓની અંદર આપવામાં આવે, તાલુકા પંચાયતની અંદર કઈ રીતે વિકાસલક્ષી કામો, 15 જેટલી મહાનગરપાલિકાઓની અંદર એક હત્તું ભાજપનું શાસન, મોરબી અને પોરબંદરની અંદર તમામ બેઠકો પર ભાજપનો જીત, આ તમામ વાતોને લઈને સમીક્ષાઓ કરવામાં આવશે. આવનારા સમયની કામગીરીને લઈને સમીક્ષાઓ આ બેઠકની અંદર કરવામાં આવશે. ભાવિક. બિલકુલ બિલકુલ પ્રદીપ, આભાર જોડવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.